તો હું છું પાર્થ આહિર દિલેર અને આજે આવ્યો છું તળાજા. મારા ખૂબ નજીકના મિત્ર, આમ મોટા ભાઈ કહું તોય હાલે, અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે. અને કાયમ હું એને પ્રકૃતિનું સંતાન કહું છું, એમ કે એક ઉત્તમ પ્રકૃતિનું સંતાનનો મારે દાખલો દેવો ને તો મુકેશભાઈ થાપા. તો આજે અમે તળાજાને એક મારા કામથી જ આવ્યા હતા અને મળવા આવ્યા છીએ. તો મુકેશભાઈ, અત્યાર સુધી તમે પ્રકૃતિ માટે એવા કયા કયા કામ કર્યા અને કેટલા વર્ષોથી તમે આ કામ કરો છો? અને અનેક પ્રકારના, ટૂંકમાં આપણે તળાજા બીજ બેંક જ જે ચલાવે છે એ પોતે મુકેશભાઈ જ છે, એમ કે એ પોતે જ તળાજા બીજ બેંક ચલાવે છે. અને અત્યાર સુધીના એને લાખો બીજોને લોકો સુધી પહોંચાડ્યા છે કુરિયરના માધ્યમથી. અને પરિસ્થિતિ એની સામું તો જોવાય નહીં એવું આપણે કહી શકીએ કે આવી સામાન્ય પરિસ્થિતિમાં આ માણસ એટલું મોટું કામ કરે છે. અહીંયા તમે આવીને તો જોશો ને, હું એમ કહું કે જોશો ને પણ દર્શન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આ એક ઋષિ તુલ્ય વ્યક્તિ છે કે જેઓ અદ્ભુત પ્રકૃતિ માટે કામ કરી રહ્યા છે. લોકોને પ્રકૃતિ માટે, વનસ્પતિઓ માટે, ઔષધિઓ માટે જાગૃત કરે છે અને લોકોના ઘર સુધી 1 રૂપિયો લીધા વિના એ વૃક્ષોના, પછી વનસ્પતિઓના બીજ, એના છોડ, આ બધા પ્લાન્ટ, આ બધી વસ્તુઓ પહોંચાડે છે. તો મુકેશભાઈ, અત્યાર સુધીનું તમે આ કામ કર્યું એ થોડુંક આપણા મિત્રોને જણાવશો. કેટલા ટાઈમથી આ કામ કરો છો અને કેટલા તમે પાર્સલો લોકો સુધી પહોંચાડ્યા હશે? હવે પાર્થભાઈ, આ અત્યાર સુધીની અંદર લગભગ તોય તે 2 લાખ થી પ્લસ લોકોને, એટલે કે 2,09,000 પ્લસ જાય છે. કેટલા લોકોને આપણે ઘર સુધી પાર્સલ પહોંચાડી દીધા છે. બીજોના અને બીજ એની અંદર બીજ જ હોય છે કે અલગ અલગ વનસ્પતિ. અને એમાં અમે એક અત્યારે 3 વર્ષથી નવો કોન્સેપ્ટ લાવ્યા છે કે એક નાનું પેકેટ બનાવવાનું. બરોબર. કે એ પેકેટની મેં 10 પ્રકારના, 15 પ્રકારના, 12 પ્રકારના, 5 પ્રકારના, 3 પ્રકારના, કે જે અતિ દુર્લભ હોય, કે જે જોવા ઓછા મળે, રેર છે. આવી બધી વનસ્પતિ હોય તો એમાં બહુ લિમિટ માત્રામાં બી હોય. કોઈમાં 2 હોય, કોઈમાં 1 હોય, કોઈમાં 5 હોય. બરોબર. કેમ કે અમને પણ આ વસ્તુ બહુ ઓછી મળે છે. બરોબર. એટલે લોકોને ઓછી બાકીએ છીએ. હવે એમાં વધારે ફેલાવો થાય એવો અમારો એક સપનું છે. હા, બરોબર, સપનું છે કે જે વસ્તુ લુપ્ત થાય છે, જસ્ટ માનો કે આ જે છે એ સફેદ, સોરી, 2 ધાર વાળી હાડસાકળ, આ પણ બહુ ઓછી જોવા મળે છે. હા, બરોબર છે. આ 4 ધાર વાળી હાડસાકળ છે તો આ પણ બહુ ઓછી મળે છે. હા, બરોબર છે. તો આ બધી રેર વસ્તુ થતી જાય છે, રેર થતી જાય છે. તો દરેક લોકોને એક જ સંદેશો છે મારો કે વધુમાં વધુ જેને થોડી જગ્યા હોય, ઓછી જગ્યા હોય, તો પણ એ નાનું એવું ગાર્ડન બનાવી અને ત્યાં આવી રેર પીસીસ અને